बोलो रामदेव पीर महाराज हिंदवा पीर महाराज सनातन धर्म की। आज આપણે અષાઢ સુદ બીજ એટલે ગુજરાતની અંદર રામદેવ પીર મહારાજનું જે સ્થાપના થઈ એમાં મોટામાં મોટી બીજ આપણે અષાઢી બીજ ગણાય ગુજરાત માટે। અને રામદેવ પીરના જે અનેક પરચાઓ છે એમાં આપણે એને કહીએ છીએ કે 12 બીજનો ધણી છે। તો રામદેવ પીર મહારાજે 12 જગ્યાએ એક હારે પાઠમાં દર્શન આપી અને બધાને ધન્યતા કર્યા હતા। તો એના માટે બધાએ રામદેવ પીર મહારાજની અસીમ કૃપાથી જે રામદેવ પીર ઉત્સવ ઉજવે છે, જેમાં આપણે આજે અષાઢી બીજના દિવસે રામદેવ પીરના નેજા ચડે, રામદેવ પીરનો ઉત્સવ ઉજવાય, રામદેવ પીરના ધામધૂમથી વરઘોડા નીકળે। રામદેવ પીર માટે આજે આપણે મહાપ્રસાદનું આયોજન થાય, જેમાં હજારો જગ્યાએ હજારો માણસો પ્રસાદીનો લાભ લઈ અને ધન્યતા અનુભવતા છે। રામદેવ પીર છે ઈ કળયુગ માટે એક જાગતો દેવ છે અને આપણા હિન્દુ ધર્મ માટે તો રામદેવ પીર એક જાગતો દેવ કહેવાય। જેનાથી કહેવત છે કે બીજા બધા દેવોને પ્રાપ્ત કરવા હોય તો ઘણી બધી તપસ્યા કરવા પડે, હોમ હવન કરવા પડે, પણ રામદેવ પીર માટે તો કહેવત છે કે 2 ખાલી અગરબત્તી કરીને તમે પ્રાર્થના કરો ને તો જ્યાં પ્રાર્થના કરો ત્યાં બાપુ હાજર થાય। આજે અષાઢી બીજ હતી, અષાઢી બીજના દિવસે આજે આપણા જે આશ્રમની અંદર આજે શું કરવામાં આવ્યું હતું સવારથી? આજે આપણે અષાઢી બીજ હતી એટલે એક તો હજારો માણસોએ રામદેવ પીરના દર્શનનો લાભ લીધો। બીજા નંબરમાં આજે આપણે નેજા ચડે, જે કહેવત છે કે 12 બીજના ધણી કહેવાય, અષાઢી બીજ મોટી બીજ હોય એટલે આજે આપણે રામદેવ પીરના નેજા ચડાયા હોય, બધી જગ્યાએ ભગવાનના દર્શન કરી અને બધાએ ધન્યતા અનુભવી હોય, પાઠ પૂજા થાય, હોમ હવન થાય, ભગવાનના દર્શનનો બધા લાભ લે અને પોતે ધન્યતા અનુભવે। આજ રામદેવ પીરની કૃપાથી બધી જગ્યાએ આપણા એક આશ્રમ માટે નહીં પણ બધી જગ્યાએ માણસો દર્શનનો લાભ લઈ અને ધન્યતા અનુભવતા છે। એમાં જે આજે આપણે દીકરીઓ જે હતા ઈ સમસ્ત તળપદા કોળી સમાજના છાત્રા લઈને દીકરીઓએ દર્શનનો લાભ લઈ અને ધન્યતા અનુભવી। તો બાપાની અસીમ કૃપા કહેવાય અને બાપાની કૃપાથી બધા ભક્તોને બાપા આવીને આવી કૃપા દ્રષ્ટિ રાખે એવી આપણે બાપાના ચરણોમાં પ્રાર્થના કરીએ અને બાપા બધાની ઉપર કૃપા દ્રષ્ટિ રાખે એવી ધન્યતા આપણે અનુભવીએ।